તો ગાઈઝ વાગી ગયા છે બપોરનો 1 અને અહીંયા પેકિંગ થઈ ગઈ છે. 2 જણા ક્યાંક જાય છે આજે અને એક અંદરથી તૈયાર થાય છે. જવાનો ટાઈમ થઈ ગયો છે. ગુડ આફ્ટરનૂન. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. વાગી ગયો છે 1 અને 1 વાગે અમે બ્લોગ ચાલુ કર્યો છે. કેમ છો બધા? મજામાં જ હસો અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અને આજે અમે લોકો ક્યાંક બહાર જવાના છીએ. તો ક્યાં જવાના છે એ તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે અમે લોકો ક્યાં જઈએ છીએ. અને આ છોકરાઓ બેવ છે ઘરે, તો યુટ્યુબ ફેમિલી અમારા છોકરાઓનું ધ્યાન રાખજો. રોજ ઘરે આવીને એક જણું બતાવશું, ધ્યાન રાખી જાજો અમારે. આ જો આજે તો અમે એટલી બધી રસોઈ બી બનાવી છે છોકરાઓ માટે. કેટલી થેપલા છે ને, હું રસોઈમાં બિઝી હતી કે છોકરાઓ બેવ ઘરે છે તો એના માટે આપણે જમવાનું બનાવીને જઈએ છીએ. તો એ લોકો માટે બનાવ્યા છે મેથીના થેપલા, પાવભાજી, સેન્ડવીચ, વેજીટેબલ સેન્ડવીચ, બીજું ભેળનું બધું રેડી કરીને રાખ્યું છે ફ્રીજમાં. અને ઢોસાનું બેટર એ બી રેડી કરીને રાખ્યું છે. છોકરાઓ એની જાતે ઢોસા બનાવીને જમી લેશે. અને આપણે હવે 10 દિવસના વેકેશન પર જઈએ છીએ. 10 દિવસ 21 તારીખે રિટર્ન. તો આપણે 10 દિવસનું વેકેશન એન્જોય કરવા જઈએ છીએ. વેકેશન તો કાંઈ નથી, કામથી જઈએ છીએ, પણ ક્યાં જઈએ છીએ તમને આગળ બ્લોગમાં જોવો. સેટ ને ચાલુ થઈ ગયા છે અહીં કાઢવાની. અને અહીંયા અમારે સેટ ને ફોન ચાલુ થઈ ગયો છે. સાઈડ પરથી માણસોના ફોન થયા છે. તો આવું છે. અને તમારે કોઈને અમારી સાથે આવવું હોય તો ચલો. અહીંયા જો અમારા બેગ તો પેક થઈ ગયા છે. ઠેલા પેકિંગ ડન. અને ઠંડી બી બહુ જોરદાર છે ત્યાં. તો અમે જ્યાં જવાના છીએ ત્યાં તો એ બી સામાન લઈ લીધો છે આપણે. અને આગળ તમને બ્લોગમાં બતાવશું અમે જ્યાં જશું ત્યાં ક્યાં જવાના છે, કોને ત્યાં જવાના છે ને એ બધું તમને એ લોકો સાથે બી મળાવશું. અને ચલો હવે આગળ. હવે 10 દિવસ તમને નવું જોવા મળશે. આ ઘર 10 દિવસ નહીં દેખાયો. હા, 10 દિવસ માટે આ છોકરાઓ ઘરને હેન્ડલ કરવાના છે. કેવું કરે એ ખબર નહીં. આવીને તમને ઘરનો નજારો બતાવીશ. અમે બરાબર જ કરી છે. ઘરની કન્ડિશન કેવી કરી છે. રોજ ઝાડુ પોતું મારી બધું કરી દે, કપડાં ધોઈ લઈ. તો છે ને રોજ કચરા પોતા કરી રાખજો અને પાણી ભરી રાખજો. પાણી તો ભરવાનું હોય જ નહીં, 24 કલાક આવે છે. પાણી તો જો કે અમારે 24 કલાક આવે છે એટલે આપણે પાણી તો ભરવાનું હોય નહીં. અને એક્ઝામ હોય તો એક્ઝામની પ્રિપેરેશન કરજો. ખાલી મોબાઈલ જોતા નહીં, ટીવી જોતા નહીં. અને નેટ ઘટે તો એક્સ્ટ્રા રિચાર્જ કરાવી લેજો. ઓકે? યા તો પછી વયા જાજો કોકના ત્યાં. તો ચલો પકડો ફોન અને મારે જરાક રેડી થવાનું છે. હા, થઈ જાવ રેડી. જઈએ. તમારે નથી થવાનું રેડી? રેડી છે. ચાલો તો આ નીકળે પછી આપણે મળ્યા સીધા પ્લેટફોર્મ ઉપર. ભગવાનનો બોલ. અમે લોકો ગમે ત્યાં ઘરની બહાર જઈએ કે 2-4 દિવસ માટે તો અમે જતા કહીને દીવાબત્તી કરીને જઈએ. હરેક ટાઈમ જ્યારે બી ક્યાંય બી જવાના હોય, ભલે બપોર હોય કે રાત હોય, પછી તો અમે લોકો હર વખતે દીવાબત્તી કરીને જઈએ છીએ. તો આપણે બે ત્યારે બી ભગવાનના દીવા કરી લઈએ. વાગી ગયા છે 1:45 અને અમે લોકો આવી ગયા છીએ બોરીવલી સ્ટેશન. અને આ સેટ અને આ છોકરો બેવ જાય છે આગળ, હું પાછળ લટકતી જાઉં છું. અને આપણે જવાનું છે ટ્રેનમાં. હજુ અહીંયા ટ્રેન ઊભી છે, આપણે જવાનું છે ટ્રેનમાં.
તો ચલો હવે વેઇટ કરવાની છે ટ્રેન આવે એની. અમારી છે 2 વાગ્યાની ટ્રેન, હજુ 1:45 વાગ્યા છે એટલે આપણે હજુ 15 મિનિટ વેઇટ કરવાની છે. આપણે પહોંચી ગયા છે બોરીવલી સ્ટેશન પર. તો ચલો હવે આગળ મળ્યા ક્યાં જવાના છીએ, શું છે, શું કામ માટે જઈએ છીએ, તમને બ્લોગમાં જોવા મળશે. આ ટ્રેનમાં આપણે જવાનું છે અને આ શેઠ બી રેડી થઈ ગયા છે જવા માટે. એટલી ગરમી છે અત્યારે, ઠંડીનું નામ નથી. આપણે ઠંડીના કપડાં લઈને જાય છે. હા, અને હવે અમારી ટ્રેનની અમારે વેઇટ કરવાની છે, ટ્રેન આવે ત્યાં સુધી. અને આ છોકરો આવ્યો છે અમને બેસાડવા માટે. ગાઈસ મમ્મી પપ્પા બેસી ગયા છે ટ્રેનમાં જવા માટે. આ પપ્પા તો દેખાતા નહીં આયા. હાય બાય. આવું હોય તો બેસી જા. ના મારે પેપર દેવાનું, નગર હું આવી જાય. પેપર હું તૈયાર. એવું ન ચાલે. હાલે હવે ફોન અંદર લઈ લે, નકર પછી વહી જાય. આ છોકરો જાય છે ઘરે, આવ્યો તો અમને બેસાડવા માટે. તો એને જો દેખાતો નહીં. હા, ઈ જાય છે હવે ઘરે અને અમારી ટ્રેન થાય છે રવાના. અને અમે લોકો ટ્રેનમાં બેસી ગયા છીએ અને આ જો બધા સામાન શિફ્ટ કરે છે પોતપોતાનો, ગોઠવે છે. અને અમે લોકો બેસી ગયા છીએ અને લોકો બધા બહુ તો ગરમી બહુ છે હો. નહીં ક્યાં આરેસી? ત્યાં નો આરેસી હોય. સાઈડમાં જ 4 જણા એકમાં. અને આ છે બોરીવલીનું પ્લેટફોર્મ. સામે બી એક ટ્રેન ઊભી છે. ચલો તો હવે આગળ મળ્યા. અમે લોકો પહોંચી ગયા છે સુરત. અને આ છે સુરતનું પ્લેટફોર્મ અને અહીંયા ટ્રેન ઊભી છે. તો આવું કંઈક છે નજારો સુરતના પ્લેટફોર્મનો. જુઓ પબ્લિક. તો આપણે પહોંચી ગયા છે સુરત અને આ સેટ અહીંયા બેસી ગયા છે મોબાઈલમાં કૂકા મારવા. તો જાઓ અહીંયાથી ચાલતા જાઓ, લાસ્ટ ડબ્બા તક ચાલી આવો, પાછા આવતા રહેજો. હમણાં અઠવાડિયું શાંતિ નહીં. તો આવું કંઈક છે સુરતનો નજારો. વાગી ગયા છે સાંજના કેટલા વાગ્યા? 5:45. અને 5:45 વાગે આવું દેખાય છે સુરતનું વાતાવરણ. અહીંયા સ્ટોપ છે ટ્રેનનો અને હવે આપણે જવાનું છે આગળ. તો ચલો પછી પાછા મળશું, ધીમે ધીમે આગળ નીકળશું. ક્યાં પહોંચીએ, ક્યારે જશું, ક્યાં. તો ફ્રેન્ડ્સ અમે લોકો પહોંચી ગયા છીએ અમદાવાદ. અને આ છે અમદાવાદનું રેલવે સ્ટેશન. વાગી ગયા છે 10:30. અને આવું છે ને બધા ટ્રેનમાં તો ઓલમોસ્ટ બધા સૂઈ ગયા છે, કારણ કે અર્લી મોર્નિંગમાં ઉતરવાનું હોય એટલે લગભગ બધા સૂઈ ગયા છે. પણ અમદાવાદ સ્ટેશન આવ્યું એટલે પાછા બધા ઉઠી ગયા. અને હવે અમારી ટ્રેન અમદાવાદથી રવાના થઈ ગઈ છે. અને આ સેઠ અહીંયા બેસી ગયા છે. ફૂલ ઠંડી આજે ઠંડી છે, એટલી બધી નથી જોઈએ એવી. નીચે જા. અને આવું કંઈક છે નજારો અમદાવાદનો. તો ચલો હવે અમદાવાદથી રવાના થઈ ગયા છે અને હવે સવારે આપણે મળશું. ત્યાં સુધી આપણે સૂઈ જઈએ.